છાંદોગ્ય ઉપનિષદ કોશ વિદ્યા ખંડ 15 બ્રહ્માંડનો અવિનાશી ભંડાર અને સુરક્ષાનું વિજ્ઞાન 1 પ્રસ્તાવના બ્રહ્માંડ એક અક્ષય પાત્ર તરીકે માનવ મન હંમેશા સુરક્ષા અને અક્ષયતા જેનો નાશ ન થાય તેવું શોધે છે. આપણને ભય હોય છે કે આપણું આયુષ્ય ખૂટી જશે, આપણી સંપત્તિ નાશ પામશે કે આપણા પ્રિયજનો આપણને છોડી દેશે. ખંડ 15માં ઋષિ આપણને એક એવી તિજોરી કોશ વિશે જણાવે છે જે ક્યારેય ખાલી થતી નથી અને જેનો પાયો પોતે પરમાત્મા છે. આ વિદ્યાને કોશ વિદ્યા કહેવામાં આવે છે. કોશ એટલે તિજોરી, ભંડાર અથવા મંજૂષા. આખું બ્રહ્માંડ એક પેટી જેવું છે જેમાં અનંત જ્ઞાન, ઉર્જા અને જીવન છુપાયેલું છે. 2 કોશનું સ્વરૂપ બ્રહ્માંડની ભૂમિતિ. ઋષિ આ કોશ બ્રહ્માંડરૂપી તિજોરીનું વર્ણન કરતા કહે છે. અંતરિક્ષો દરહ કોશો ભૂમિ બુદ્ધનો ન જીર્યતિ. આ અંતરિક્ષ જેનું પેટ છે અને પૃથ્વી જેનું તળિયું છે તેવો આ બ્રહ્માંડરૂપી કોશ ક્યારેય જીર્ણ થતો નથી કે નાશ પામતો નથી. ક અંતરિક્ષ જેનું પેટ છે, સ્પેસ એઝ ધ બેલી. આકાશ અથવા અંતરિક્ષ એ બધું જ સમાવી લેનારું તત્વ છે. જે રીતે માતાના પેટમાં ગર્ભ સુરક્ષિત રહે છે તેમ આ સમગ્ર સૃષ્ટિ અંતરિક્ષ રૂપી પેટમાં સુરક્ષિત છે. આ અવકાશ ખાલી નથી પણ તે અનંત શક્યતાઓથી ભરેલો છે. ખ પૃથ્વી જેનું તળિયું છે, અર્થ એઝ ધ બેઝ. કોઈ પણ મજબૂત તિજોરીનું તળિયું મજબૂત હોવું જોઈએ. આ કોષનું તળિયું પૃથ્વી છે. અહીં પૃથ્વી એટલે માત્ર માટીનો ગોળો નહીં પણ પ્રતિષ્ઠા અથવા સ્થિરતા છે. જે કંઈ પણ ઉત્પન્ન થાય છે તેને આધાર પૃથ્વી આપે છે. ગ આકાશ જેનું ઢાંકણું છે, હેવન એઝ ધ લીડ. જે રીતે પેટી પર ઢાંકણું હોય છે તેમ આ બ્રહ્માંડ પર દ્યુલોક, આકાશ, સ્વર્ગ એ ઢાંકણા સમાન છે. આનો અર્થ એ છે કે બ્રહ્માંડ ઉપર અને નીચેથી સંપૂર્ણપણે પેક, સુરક્ષિત છે. 3 દિશાઓ અને ખૂણાઓ કોષના સ્તંભો. આ અક્ષય કોષને ટકાવી રાખવા માટે 4 મુખ્ય ખૂણાઓ, દિશાઓ છે. ઋષિ જણાવે છે કે દિશાઓ એ આ કોષના ખૂણા, સિક્ત કોર્નર્સ છે. પૂર્વ દિશા જે જ્ઞાન અને ઉદયની દિશા છે. દક્ષિણ દિશા જે પિતૃઓ અને કર્તવ્યની દિશા છે. પશ્ચિમ દિશા જે વિસર્જન અને સંધ્યાની દિશા છે. ઉત્તર દિશા જે સ્થિરતા અને શાંતિની દિશા છે. આ પાસાઓ દ્વારા ઋષિ સમજાવે છે કે બ્રહ્માંડનો ભંડાર માત્ર ભૌતિક નથી પણ તે દિશાઓના આકાશીય ગુણો દ્વારા સંચાલિત છે. 4 પુત્ર અને આયુષ્યની સુરક્ષા ઉપાસનાનું મનોવિજ્ઞાન. ખંડ 15માં આ વિદ્યાનો વ્યવહારુ પ્રયોગ બતાવવામાં આવ્યો છે. ખાસ કરીને પિતાએ પોતાના સંતાનની રક્ષા અને પોતાના આયુષ્ય માટે આ વિદ્યાનો આશ્રય લેવો જોઈએ તેવું કહેવાયું છે. ઋષિ 3 પ્રકારના શરણ, આશ્રય લેવાની વાત કરે છે. 1 પ્રાણ પ્રપદ્યે. હું પ્રાણના શરણમાં જાઉં છું. પ્રાણ એ જીવન શક્તિ છે. પ્રાણના શરણમાં જવું એટલે પોતાની જીવન ઉર્જાને બ્રહ્માંડની અનંત ઉર્જા સાથે જોડી દેવી. 2 ભૂઃ પ્રપદ્યે. હું પૃથ્વીના શરણમાં જાઉં છું. સ્થિરતા અને સુરક્ષા માટે પૃથ્વી તત્વનો આશ્રય. 3 અંતરિક્ષ પ્રપદ્યે. હું અંતરિક્ષના શરણમાં જાઉં છું. વ્યાપકતા અને ભયમુક્તિ માટે અવકાશનો આશ્રય. આ ઉપાસનાથી પિતા પોતાના પુત્રને સંબોધીને કહે છે, મેં આ અક્ષય કોષને જાણી લીધો છે, તેથી તારો નાશ નહીં થાય અને મારું આયુષ્ય પૂર્ણ થશે. 5 મંત્ર અને તેના ગૂઢાર્થનું વિશ્લેષણ. અવિનાશી તિજોરી. આપણે લોખંડની તિજોરી બનાવીએ છીએ જે સમય જતા કાટ ખાઈ જાય છે. ઋષિ કહે છે કે બ્રહ્મરૂપી તિજોરી ક્યારેય જીર્ણ, નકામી થતી નથી. જે સાધક બ્રહ્માંડને એક સુરક્ષિત સ્થાન તરીકે જોતા શીખે છે તેની અંદરથી મૃત્યુ અને અસુરક્ષાનો ભય કાયમ માટે નીકળી જાય છે. પ્રાણ જ મધ્યાહ્ન છે. પ્રાણ એ જ બ્રહ્માંડની શક્તિ છે. આ ખંડમાં પ્રાણને જ સર્વસ્વ માનવામાં આવ્યો છે જે મધુ વિદ્યાના પૂર્વેના ખંડો સાથે આ કડીને જોડે છે. 6 વૈજ્ઞાનિક અને દાર્શનિક દ્રષ્ટિકોણ. સંરક્ષણનો નિયમ, લો ઓફ કોન્ઝર્વેશન. વિજ્ઞાન કહે છે કે ઉર્જાનો નાશ થતો નથી, તે માત્ર સ્વરૂપ બદલે છે. કોશ વિદ્યા એ જ કહે છે કે આ ભંડાર અવિનાશી છે. ઇકોલોજીકલ બેલેન્સ. પૃથ્વી તળિયું છે અને આકાશ ઢાંકણું છે. આ દર્શાવે છે કે મનુષ્યે પ્રકૃતિના સંતુલનમાં જ રહેવું જોઈએ. જો આપણે આ કોષ પ્રકૃતિને નુકસાન પહોંચાડીશું તો આપણી સુરક્ષા જોખમાશે. 7 ઉપસંહાર, આંતરિક કોષની શોધ. કોશ વિદ્યાનો અંતિમ સાર એ છે કે આ વિરાટ બ્રહ્માંડ જેવી જ એક તિજોરી મનુષ્યના હૃદયમાં પણ છે.
જે રીતે બહારનો કોષ અક્ષય છે, તેમ આપણી અંદર રહેલો આત્મા પણ એક એવો ભંડાર છે જે જ્ઞાન, આનંદ અને પ્રેમથી ક્યારેય ખાલી થતો નથી. જે સાધક આ કોષ વિદ્યાને જાણે છે તે 1. આયુષ્ય ભોગવે છે, દીર્ઘાયુ બને છે. 2. તેના સંતાનો સુરક્ષિત રહે છે. 3. તે સંસારના સંતાપોમાં પણ અક્ષય રહે છે.